જય માતાજી મિત્રો. એક શાયરી છે કે ધરती અજે कुंवारियां गया नर केता ही जवान मेरी मेरी कर मर गया કે હિન્દુ મુસલમાન. મિત્રો, આ ધરતી ઉપર રહેનારા માણસોમાં કોકમાં ઈમાન હોય, કોકમાં ન હોય, પણ ધરતીમાં છે. ધરતી માતા મારી હોય, તમારી હોય, હિન્દુની હોય કે મુસલમાનની હોય, એ ધરતીમાંથી જ પેદા થઈ, એ ધરતીમાં મય જવાનું હોય. પણ એક વાત તમે મુસ્લિમ ધર્મની નોટ નહીં કરી હોય. મુસ્લિમ ધર્મમાં સમજી લો કે કોઈ પરદેશી મુસલમાન હોય અને હજારો ગાઉ છેટે જો એ મૃત્યુ પામે, વફાત વરે, તો એના બાપ દાદાના કબ્રસ્તાનથી બહુ છેટો હોય, એટલે પછી એ નજીકની જમીનમાં કબ્રસ્તાનમાં અમાનત તરીકે દફન કરે. પછી એને મેયાદ 6 મહિનાની દે કે 12 મહિનાની દે કે 4 મહિનાની દે, એ થાપણ જમા કરે ધરતીમાં. એ ધરતી એ લાશને, એ મૈયતને જેવી દીધી હોય એવી જ પાછી સુપ્રત કરે. એ તમને ખબર છે? એની એક વાત તમને સંભળાવું. જે વાત મારે પિતાજીએ આ હકીકત નજરો નજર જોઈ, અને જે માણસ હતો એને પૂછવાથી એને કી જવાબ દીધો, એ જરાક આપણે વાત કરું. ઘણા વર્ષો પહેલાની વાત છે ભાઈ, કારણ કે આ વાતને 100 વર્ષ જેવા વીતી ગયા છે. કારણ કે એ વખતે મારા પિતાજી પણ યુવાનીમાં જ ડગ માંડતા હતા. મિત્રો, મારી જન્મભૂમિ થળપારકરના ચૂડીઓ ગામની બાજુમાં એક ગામ છે વોળાવો. આમ તો ડુંગરો નામ વોળાવો છે, પણ ડુંગરના નામને કારણ હું ગામરો નામે વોળાવો પડી ગયો. વોળાવો ગામમાં ખાલી કોળી ઠાકોરોની જ વસ્તી. મેં ઘણા બકરે ચારી વોળાવોમાં, એ ડુંગરમાં, ડુંગરની આજુબાજુ. અને એ વોળાવો ગામની બાજુમાં એક વેરી છે, વાવ છે, વાવ, જેને આપણે નવાણે કહો છો. અમારે થરપારકરમાં એને નવાણ કહે. એનું નામ છે અદેપાળોની વાવ. હવે અદેપાળ કોઈ રાજપૂત હશે, અથવા તો કોઈનો નામ અદેપાળ હતો ને એના નામથી અદેપાળોની વાવ પડ્યો નામ, તો ભગવાન જાણે. એ વાવ ઉપર મેં પણ બકરે પાઈ છે, ઊંટને પણ પાણી પીવાડ્યું. મારી જોયેલી વોળાવો ડુંગરથી ઉગમણી બાજુ અને રણની આથમણી બાજુ, એટલે ડુંગર વચ્ચે ને રણ વચ્ચે એ વાવ આવેલી છે, અદેપાળોની વાવ. મારા પિતાજી વાત કરતા કે હું યુવાન વય હતી, અને એમાં અમે 3-4 જણા હતા. ઘોઘરા વાગવાનો અવાજ આવવા માંડ્યો. એટલે અમને એમ કે કોઈક જાન જાય છે, કારણ કે આ 47 પહેલોની વાત છે. કોઈક જાન જતી લાગે હિન્દુસ્તાન બાજુ, ગુજરાતમાં, અને ઊંઠોને પગોમાં ઘોઘરા બાંધેલ હશે. એટલે આપણે હાલો જોનવાળા ખારકો બીજે આપણને પતા હા કે ખારકોંક દેશે કોણ. પણ જ્યાં જોઈ ત્યાં તો એક યુવાન ઊંઠ પર બેઠેલો, પાખડામાં કુવાડી નખલ હોનેમાં, અને એક મૈયત લઈને જાય. મૈયત એટલે ડેડ બોડી, લાશ. એ યુવાનને ખબર કે હવે આગળ પાણી નહીં મળે, કારણ કે રણ શરૂ થાય. એટલે અદેપળોની વાવ જે હતી ત્યાં ઊંટને બેહાડ્યો. અમારી ભાષામાં એને કહેવાય ઝેકાર્યો. ઊંટ બેઠો, ઊંટને પાણી પાયું, એણે પોતે પાણી પીધું, પાણીની હંધારી ભરી.
અમે કે કુતૂહલવશ 4-5 જણા જે હતા નજીક ગયા. એને પૂછ્યું, ભાઈ કોણ છે તું, ક્યાંથી આવ્યો? કારણ કે આ બધી તો હિન્દુ વસ્તુરા ગામ, આ તો મુસ્લિમ હતો. હિન્દુઓ બહુમતીમાં અજાણ્યો માણસ જોયો. એણે વાત કરી કે હું અસલ તો રડકે ગામનો મુસલમાન છું. આ મારા પિતાજીની મૈયત છે, મારા વાલિદ સાહેબરી. અમે બાપ દીકરો બે મજૂરી કરવા, ધંધો કરવા સિંધમાં ગયા હતા. 6-8 મહિના કામ કર્યું. એક દિવસ ઓચિંતો મારે પિતાજીને તાવ આવ્યો અને 2-3 દિવસમાં મારા પિતાજી ગુજરી ગયા, વફાત કરી ગયા. હવે મારી પાસે કોઈ સગવડ નહીં. અમારા વડવાઓના કબ્રસ્તાન તો ગુજરાતમાં રહી ગયા, રડકા ગામમાં. એટલે ત્યાંના સ્થાનિક જે મુસલમાન હતા, મૌલવી હતા, એને બોલાવીને કીધું કે મારા પિતાજીની મૈયતને ઉમાનત તરીકે રાખવી છે કબ્રસ્તાનમાં. એમણે રજા આપી અને 6 મહિનાની ઉમાનત ધરતી માતા પાસે વાયદો કર્યો. 6 મહિના પછી હું મારા પિતાજીની આ જે ઉમાનત છે, મૈયત છે, લઈ જઈશ. ત્યાં સુધી એ ધરતી આપ એને સાચવજો. એટલે ત્યાં દફન કરવામાં આવ્યા. એ પછી મેં મહેનત મજૂરી કરી. કંઈક જમીનદાર માણસોએ મને ટેકાટીકી કરી અને મેં આ ઊંઠ લીધો. અને બરોબર 6 મહિના થયા, એ કબર ખોલી અને મારા પિતાજીની લાશને હું મારા રડકા ગામે લઈ જાઉં છું. માણસો બધા હેરતમાં પડી ગયા કે 6 મહિના એ મૈયતને કોઈ સડો ન લાગ્યો, કોઈ જીવાત ન પડી. અચરજ છે ને. ખેર, એણે ઘણી બધી વાતો કરી કે અમારા ધર્મમાં છે, ધરતી માતાને મેં પ્રાર્થના કરી અને કોઈ વસ્તુ સુપ્રત કરીએ તો જેવી સુપ્રત કરો એવી જ પાછી આપે. મિત્રો, એ જવાન ઊંટ ઉપર બેઠો, પણ ઊંટમાં વજન ખૂબ થઈ ગયું. ઉઠાડવાની કોશિશ કરી, ઊંટ ઉઠી શકે નહીં. એટલે એણે 2 હાથ આમ કરી અને કંઈક દોવા બોવા પડી છે એના ધર્મ પ્રમાણે, અને તરત જ ઊંટ ઉઠ્યો અને ઉગમણી બાજુ, રણ બાજુ હાલતો થયો. મારા પિતાજી વાત કરતા ઘણી વખત મેં એને જોઈ રાખ્યો. યુવાનને એ કાનમાં આંગળી નાખી અલ્લાહુ અલ્લાહુ કરતો, એકલો માણસ, એકલો જવાનીઓ. વિચાર કરો કે સિંધમાંથી નીકળ્યો એને જરૂર 2 દિવસ લાગ્યા હશે. રાત પડે એટલે કોઈ કબ્રસ્તાનની બાજુમાં મૈયતને ઉતારે, કોઈ બાજુમાં ઘર હોય તો ખાવાનું મળી જાય, ન મળે તો લોટ પાણી હશે હાથે બનાવી લે. આમ કરતો કરતો એ માણસ હિન્દુસ્તાનના, ગુજરાતના રડકા ગામે પહોંચ્યો. હવે વાત કરવાનું મહત્વ મારો ખાસ તો એ કે આજે જીવતા માણસને આપેલી વસ્તુ રોળવી જાય, એ કે મને નથી દીધી, તમે ખોટા છો, આમ છો, તેમ છો, અથવા તો ઘણી દો અને કંઈક આટલી જ હતી. પણ એક ધરતી માતા છે કે એને આપેલી, જે આપ્યો છે એ એવો ને એવો પાછો દે. આ વાત આપના માનવામાં આવે? જો ક્યાંય સાંભળ્યું હોય કે ખરેખર આવી રીતના મૈયત ઉમાનત જે છે ધરતી માતા સાચવે છે, તો કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ કાલે ગયેલી વાતો પણ સાચી વાતો છે, જે કંઈક મેં અનુભવી, કંઈક મારા પિતાજીએ, કંઈક આપના જેવા વડીલો જે છે એમણે અનુભવેલી, એમની પાસેથી મેં સાંભળેલી આવી વાતો હું શેર કરતો હોઉં છું. તો ફરી કોઈક બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.